આરટીઓ ખાતે કામ કરનારા એક ઇવેન્ટ મેનેજર અને સમાજ સેવક પાસેથી હપ્તાની માંગણી કરીને તેને ચપ્પુની અણીએ ડરાવવાનું ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આરોપી આરટીઓ એજન્ટ રાજુ શાહે લાભ લઈ 3 તબક્કામાં યુવક પાસેથી 17,000 પડાવી લીધા હોવાનો આરોપ છે। ભયના કારણે પહેલા ફરિયાદ ન કરી શકનાર યુવકે હિંમત કરી અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતમાં આરટીઓ એજન્ટની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સમાજ સેવક અને ઇવેન્ટ મેનેજર પાસેથી ચપ્પુની અણીએ ₹17,000 પડાવી લેવામાં આવ્યા છે। પાર્થ જયેશભાઈ પચ્છીગર, જે ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરે છે અને સમાજ સેવક તરીકે પણ કાર્ય કરે છે, તેમણે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ પાર્થ પચ્છીગર સુરત આરટીઓ કચેરી ખાતે સમાજ સેવાના કામ અર્થે અવરજવર કરતા હતા। આ દરમિયાન તેમની મુલાકાત રાજુ શાહ નામના એક વ્યક્તિ સાથે થઈ, જે પોતાને આરટીઓ એજન્ટ તરીકે ઓળખાવતો હતો। આરોપ છે કે રાજુ શાહે પાર્થને ધમકી આપી હતી કે જો તે આરટીઓ કચેરીમાં આવવા માટે હપ્તો નહીં આપે તો તેને ભારે પડશે। શરૂઆતમાં ગભરાઈને પાર્થે તેને છૂટક ₹7,000 આપ્યા હતા। આગળ 12 જુલાઈ 2025ના રોજ રાજુ શાહે ફરીથી પાર્થ પાસેથી ₹5,000ની માંગણી કરી। જ્યારે પાર્થે પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે રાજુ શાહે તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી। ભયભીત થઈને પાર્થે તેને ₹5,000 આપ્યા, પરંતુ રાજુ શાહ વધુ પૈસાની માંગણી કરી। પાર્થ પાસે વધુ પૈસા ન હોવાનું જણાવતા રાજુ શાહે ચપ્પુ કાઢીને તેના પેટ પર રાખ્યું અને જાનથી મારી નાખવાની ધમકી આપી। આખરે પાર્થે ડરીને પોતાની પાસેના બીજા ₹5,000 પણ તેને આપી દીધા। આમ રાજુ શાહે પાર્થ પાસેથી કુલ ₹17,000 પડાવ્યા। આ બનાવ બાદ રાજુ શાહનો ડર હોવાથી પાર્થે તાત્કાલિક ફરિયાદ કરી ન હતી, પરંતુ જ્યારે તેના મિત્રોને આ ઘટનાની જાણ થઈ અને તેમણે હિંમત આપી ત્યારે